ભરૂચના ડુંગરી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ડુંગરી વિસ્તારમાં આવેલ 10 લાખ લીટર પાણી માર્ગો ઉપર ફરી વળ્યું હતું. માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઉનાળામાં પાણીની જરૂરિયાતના સમયે જ પાણી વહી જતા તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. નલ સે જલ યોજના હેઠળ 2 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી ટાંકી, જે ટાંકીના વાલ્વની ખરાબ થતાં સમગ્ર ટાંકીનું પાણી ખાલી કરતા સમગ્ર ટાંકીનું પાણી પાલિકા ખાલી કરવા માટે મજબૂર બની હતી. અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું. ભર ઉનાળે ડુંગરી વિસ્તારના આસપાસના લોકોને પાણી માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે. જો તંત્ર દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કરી અને તેનો બચાવ કરવામાં આવ્યો હોત તો ઉનાળામાં આ પાણી લોકોને ઉપયોગમાં આવી શકે તેમ હતું. તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ પાણીનો ગટરમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આજે મેં સોશિયલ મીડિયા પર 10મો 12મો વિડીયો છે. ભરૂચ ડુંગરી વિસ્તારની જે ટાંકી વારે ઘર લીકેજ થાય છે, હજારો ટન લીટર પાણી વેખરાય છે. કેમ કે આ નગરપાલિકાની આંખ નથી ખુલતી. અને હું આ ચેનલના અને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા નગર સેવકો રહે છે અને વિરોધ પક્ષના નેતા જાતે શમશાદ અલી સૈયદથી રહે છે. જ્યારે આટલા વિડીયો કોઈ વાયરલ કરતો હોય તો તમારે આ વાતની જાણ કરવી પડે નગરપાલિકાને. ભરૂચની જનતાને પીવાનું પાણી નથી મળતું. અહીંયા હજારો ટન લીટર પાણી વેખરાય છે. આ બેદરકારી નગરપાલિકાની છે કે નથી? અને વિરોધ પક્ષના નેતા કેમ નથી બોલતા એના બાબતમાં? મારા સોશિયલ મીડિયા પર 10 થી 12 વિડીયો છે. એ વિડીયો બતાવ નહીં તો કે વારે ઘરે આ ટાંકી લીકેજ થાય છે, એની જિમ્મેદારી કોની? અને આ જિમ્મેદારી નગરપાલિકા પૂરી ના કરે ને આવતા દિવસમાં આવો ટાંકી ઉભરાવશે તો મોટું આંદોલન કરશું, જે કે એમનો ભ્રષ્ટાચાર અહીંયાથી દેખાય છે.